કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી પણ પોતાની માતા વિશે વાત કરતી વખતે ભાવુક થઈ ગયા। રાહુલ ગાંધી 25 માર્ચે કેરળમના કોઝિકોડમાં તેમની માતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ સોનિયા ગાંધીની ખરાબ તબિયતને કારણે ચૂંટણી રેલીમાં હાજરી આપી શક્યા ન હતા। તેમણે હોસ્પિટલનો અંગત અનુભવ શેર કર્યો અને કેરળમની એક નર્સની ખૂબ પ્રશંસા કરી, જેણે આખી રાત તેમની માતાની ખૂબ સંભાળ રાખી હતી। રાહુલ ગાંધીએ કહ્યું કે આ ખરેખર કેરળમની ભાવના છે। તેમણે કહ્યું, ગઈકાલે રાત્રે હું હોસ્પિટલમાં મારી માતાના રૂમમાં એક નાના સોફા પર સૂઈ રહ્યો હતો। આખી રાત મને ફક્ત એક જ વસ્તુમાં સાંત્વના મળી। મને કેરળમની એક નર્સમાં સાંત્વના મળી, જે દર કલાકે મારી માતાને મળવા આવતી હતી। દર કલાકે તે આવીને તેમને મળતી, તે સ્મિત કરતી અને તેમનો હાથ પકડી રાખતી હતી। આ જોઈને મને અંદર જ એક વિચાર આવ્યો કે કેટલા દીકરા દીકરીઓ, ભાઈઓ અને બહેનોએ તેમની સૌથી મુશ્કેલ ક્ષણોમાં કેરળમની નર્સો થકી સાંત્વના મળી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।